નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અંડાળાની જ્ઞાનદીપ અનુકુંવરબા સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની જ્ઞાનદીપ અનુકુંવરબા હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો। અંકલેશ્વરના અંડાળા ખાતે શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનદીપ અનુકુંવરબા હાઈસ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોર્ટ ડે નિમિત્તે મશાલ પ્રગટાવી કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ શાળાના મેદાન પર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દરેક ધોરણના વર્ગ શિક્ષકો દ્વારા ટીમો બનાવવામાં આવી હતી। રમતોમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો, દોરડા ખેંચ, લીંબુ ચમચી, દોરડા સંગીત ખુરચી અને ક્રિકેટ જેવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય જયેશચંદ્ર પટેલ, શારીરિક શિક્ષણના શિક્ષક જયેન્દ્ર વસાવા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। हाँ हाँ सर उभा मस्त आवेला करता नहीं नॉर्मल ब्राइटनेस खबर नहीं ओછી કેમ થઈ જાય હવે એને ઓટો ચાલુ છે એટલે મેન્યુઅલ કરી દે ને રેવાદે ને કઈ નહીં થાય વિડીયોમાં તો કમ્પ્લીટ થઈ જાવે બાકી પણ આજરોજ શ્રી અંડાળા કેળવણી મંડળ સંચાલિત જે જ્ઞાનદીપ અનુકુંવરબા હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાકીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ધોરણ 9 થી 12ના લગભગ 900 જેટલા બાળકો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। આજરોજ વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ક્રિકેટ, દોરડા ખેંચ, રસ્સા ખેંચ, દોડ, ક્રિકેટ, વોલીબોલ, ખોખો જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક રમતોની અંદર લગભગ શાળાના તમામ દીકરા દીકરીઓ ભાગ લીધો છે। આ રમત ઉત્સવનો હેતુ ફક્ત એટલો ને એટલો જ છે કે બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને સાથે સાથે એ લોકો એકબીજાને સમજી શકે અને સહકારની ભાવના પણ એકબીજામાં જન્મી શકે।